વિગતવાર જોઈએ અમદાવાદમાં માટીરોઝ પિઝાનું આઉટલેટ શરૂ થયાના એક જ દિવસમાં આઉટલેટ સીલ કરાયું। ફ્રીમાં પિઝા વેચ્યા પછી રસ્તા પર સાફ સફાઈ ન થતા તંત્રએ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી। એએમસીના સોલિડ વેસ્ટ વિભાગે પિઝા આઉટલેટને સીલ કર્યું છે। ઓપનિંગના દિવસે ગ્રાહકોને આકર્ષવા મફતમાં પિઝા અપાયા હતા। પિઝા માટે આઉટલેટ પર લોકોની ભારે ભીડ પણ જામી હતી। લાંબી લાંબી લોકોની કતારો લાગી હતી અને એના વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફરી રહ્યા હતા। પિઝા વેચ્યા પછી સ્ટોર માલિકે ત્યાં સાફ સફાઈ ન કરાવી અને સાફ સફાઈ ન કરતા આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે। તો મફતમાં પિઝા આપવા આ દુકાનદારને ભારે પડ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા દીપક ફોનલાઈન પર। દીપક, અમદાવાદમાં માર્ટિનોઝ પિઝાનું આઉટલેટ શરૂ થયાના એક જ દિવસમાં સીલ મારવું પડ્યું। ફ્રીમાં પિઝા વેચવા એ દુકાનદારને ભારે પડ્યા છે। દીપક, શું કાર્યવાહી સોલિડ વેસ્ટ વિભાગની? જે પ્રકારે ગઈકાલે અમદાવાદમાં ચર્ચા પિઝા આઉટલેટની હતી, કારણ કે તે પિઝા આઉટલેટ દ્વારા શરૂ થયા અને મફતમાં પિઝા વેચવામાં આવ્યા હતા। મફતમાં પિઝા તો વેચ્યા, પરંતુ તેના દ્વારા રોડ પર ગંદકી એટલી કરવામાં આવી છે। મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા હવે તેનું આઉટલેટ છે તે સીલ કરવામાં આવ્યું છે। મફતમાં પિઝા વેચ્યા બાદ જે કચરો હોય છે તે રસ્તા પર જોવા મળ્યો હતો, તે સાફ સફાઈ ન થઈ અને આખરે સોલિડ વેસ્ટ વિભાગ જે છે તે તપાસમાં જતા જે આઉટલેટ છે માર્ટિનોઝ પિઝાનું તેને સીલ કરવામાં આવ્યું છે અને દંડ ફટકારવામાં આવ્યું છે। મહત્વનું છે કે એક જ દિવસ થયો, ગઈકાલે પિઝા આઉટલેટ શરૂ કરવા માટે થઈને તેના દ્વારા એક ઓફર મૂકવામાં આવી અને મફતમાં પિઝા વેચવામાં આવ્યા હતા, પરંતુ પિઝા વેચ્યા બાદ આઉટલેટ માલિક જે છે તેના દ્વારા કોઈ પણ પ્રકારે સાફ સફાઈ ન કરવામાં આવી અને હવે એક જ દિવસની અંદર આ પિઝા આઉટલેટ જે છે તેને સીલ કરવામાં આવ્યું છે। અંકુર, બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હવે ગઈકાલે ગ્રાહકોને આકર્ષવા માટે એક સ્કીમ એ બહાર પાડવામાં આવી હતી કે ભાઈ મફતમાં પિઝા એને વેચ્યા હતા લોકોમાં, અને લોકોએ ભારે ભીડ પણ જમાવી હતી। સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા એ મફતના પિઝા ખાવા માટે। માત્ર ને માત્ર એ સ્કીમ હતી ગ્રાહકોને આકર્ષવા માટે। હવે ગ્રાહકો તો આકર્ષાયા ના આકર્ષાયા એ તો હવે આગળના સમયમાં ખબર પડશે, પણ હા, એએમસીનું સોલિડ વેસ્ટ વિભાગ એ ચોક્કસથી આકર્ષાઈ ગયું અને ધ્યાને ચડી ગયો આ દુકાનદાર, કારણ કે સાફ સફાઈ કરવી જોઈએ એ કરી નહીં અને માટે જ આ મહત્વપૂર્ણ કાર્યવાહી કરાઈ।